નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે આ જાગૃત જગત જેને આપણે જોઈએ છે 5 ઇન્દ્રિયોથી, જેમાં આપણે જીવીએ તો છીએ આપણે 3 અવસ્થાઓમાં, પણ જાગૃત અવસ્થાને આપણે વધારે મહત્ત્વ આપી દીધું છે. એ પણ એક સ્વપ્નાવસ્થા સમાન જ છે અને એ સિદ્ધ કરતાં મેં 2-3 લોજિક પણ આપ્યા જ છે. તમને જો આત્મજ્ઞાનમાં રસ હોય, કંઈક નવું જાણવાની જિજ્ઞાસા થાય, ભૌતિક વિષયો અને ભૌતિક જ્ઞાન વિશે તો બહુ જાણો છો, બહુ બધા મોબાઈલો જુઓ છો, બહુ બધા ટીવી જુઓ છો, ન્યૂઝો જુઓ છો, મેગેઝિનો વાંચો છો, પેપરો વાંચો છો, તમારા મિત્રો જોડે વાતો કરીને ઘણું બધું જ્ઞાન મેળવો છો. પણ આધ્યાત્મ જ્ઞાન જો તમને જિજ્ઞાસા હોય તો તમે આ મારા જે મેં કહ્યું આ પહેલાંનો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો. અત્યારે હું આ સિરીઝ ચલાવી રહ્યો છું એ સિદ્ધ કરવા કે આ જાગૃત જગત પણ મહાસ્વપ્ન જ છે. એક વાત યાદ રાખજો કે તમે મારાથી દૂર નથી થઈ રહ્યા, તમે તમારાથી દૂર થઈ રહ્યા છો. તમે મારાથી જેટલા દૂર જઈ રહ્યા છો એટલા જ તમે તમારા પોતાનાથી બી દૂર થઈ રહ્યા છો. કારણ કે હું આત્મા વિશે વાત કરી રહ્યો છું. હું તમને તમારી સાચી ઓળખાણ આપવા માગું છું કે તમે આત્મા રૂપે છો. તમને તમારી સાચી ઓળખાણ મેળવવાનો રસ જ નથી. એ કેવું અજ્ઞાન અને કેવી છે તે દુર્લક્ષતા. અરે થોડી પણ જિજ્ઞાસા નથી થતી કે હું કંઈક તો જાણું. કારણ કે તમે અત્યારે જે કંઈ જાણો છો એ બધું જ વિનાશી છે. તમે આ શરીરમાં આવ્યા, શરીરમાં રહીને કર્મો કર્યા અને ભોગવ્યા અને છેલ્લે શરીરને છોડીને જતા રહો છો. તમે જતા રહો પછી એ શરીર લાશરૂપ પથ્થર બની જાય છે. કશું કરવાને સમર્થ રહે છે? સાંભળી શકે છે, બોલી શકે છે, જોઈ શકે છે કે ઉઠીને ભાગી શકે છે, હાથ ઊંચો કરી છે? કશું જ નહીં. મતલબ કે આ શરીર એ જળ વસ્તુ છે. હવે જો તમે એમ માનતા હો કે તમે જળ શરીર છો તો કર્મો કોણે કર્યા અને કોણે ભોગવ્યા? શરીર તો કશું કરી જ નથી શકતું. તમે શરીરરૂપી સાધનનો ઉપયોગ કરી કર્મો કર્યા અને કર્મો ભોગવ્યા અને હવે જે કર્મફળો અમુક બાકી છે એ ભોગવવા નવા શરીરને પણ તમે જ ધારણ કરવાના છો. આ લાશરૂપ શરીરને તો અહીં જ બાળી નાખીશું. તો તમે આત્મા રૂપો છો, હું તમને આત્મા રૂપે છો. હું તમને એ કહું છું પણ તમને સાંભળવામાં રસ નથી પડતો. તમે તો સ્કીપ કરીને જતા રહો છો, સબસ્ક્રાઈબ કરીને મને ઉત્સાહિત પણ કરતા નથી. એનીવે જવા દો, એ બધી વાતો નથી કરવી. આજે તો હું તમને જિંદગી એક મહાસ્વપ્ન છે એ વિશે એક સરસ વાત કરવા માગું છું. હું મારી વાત નથી કરતો, હું શાસ્ત્રોમાંની વાત કરું છું. એક વસ્તુ તમને પહેલાંથી કહી દઉં કે હું ગપ્પા નથી મારતો. હું જે કંઈ કહું છું એ શાસ્ત્રોમાં આપેલું છે અને જો ના જડે તો પછી મને કહેજો, હું તમને સોર્સ પણ બતાવીશ. કે રાજા જનક બધાએ નામ સાંભળ્યું છે પણ બધા એ જાણે છે, બધા એમને સીતાજીના પિતા તરીકે ઓળખે છે, પણ એ લોકો જાણે છે કે રાજા આત્મજ્ઞાની હતા. એ આખા રાજ્યનો ભાર સંભાળતા હતા અને છતાંય આત્મજ્ઞાની હતા. એ શું બતાવે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં તમારી જવાબદારીઓ, તમારા સંબંધો, તમારા વ્યવહારો નડતા નથી. આત્મજ્ઞાન ફક્ત અને ફક્ત મુમુક્ષતાથી જ મળે છે. મતલબ કે પોતાની આત્મા જ્ઞાનની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા. તમારામાં એ ઈચ્છા હોવી જોઈએ. એ પણ જ્યારે બુદ્ધિ કન્વિન્સ થાય ત્યારે કે એક આત્મા જ અવિનાશી છે. ભગવાન કૃષ્ણએ પણ એને અજન્મ અવિનાશી કહ્યો છે ભગવદ્ ગીતામાં. ભગવાન કૃષ્ણના શબ્દોમાં વિશ્વાસ કરજો. તો હું બધું વિનાશી વિશે જાણું છું, ચલો હું કંઈક થોડુંક અવિનાશી વિશે પણ જાણું. એવો વિચાર પણ આવવો જોઈએ, એવી સંવેદના પણ થવી જોઈએ. જાગ્યા પછી હવે રાજા જનકને એક વખતે
સ્વપ્નું આવ્યું. એ સ્વપ્નમાં એવું અનુભવતા હતા કે જાણે ભિખારી છે, ગરીબ છે, ફાટેલા તૂટેલા કપડાં છે અને ભૂખથી પીડાય છે, ગરીબીથી પીડાય છે અને હાથમાં એક કટોરો લઈને એક મંદિરના પગથિયા આગળ બેઠા છે ભીખ માગતા. આવું એમને સપનું આવ્યું. જાગ્યા પછી એમને રિયલાઇઝ થયું કે ના, એ કારણ કે એમણે પોતાને રાજાના મહેલમાં અને રાજાના પલંગ ઉપર જોયા, એટલે એમને થયું કે ના, હું તો રાજા છું, તો ભિખારી કોણ હતું? કેમ? કારણ કે સ્વપ્ન જોનારો જે ભિખારી હતો એ હું જ જાગ્યો છું. એવું તો હતું નહીં ને કે મારું સપનું કોઈ બીજો પુરુષ જોતો હતો, કે પછી સ્વપ્નની અંદર જે હતો એ જુદો માણસ હતો અને હવે હું જાગી ગયો એટલે હું જુદો માણસ છું. એવું તો બન્યું નથી. એક જ પુરુષ સ્વપ્ન જાગૃત અવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં જાય છે, સ્વપ્નાવસ્થામાંથી નિદ્રાવસ્થામાં જાય છે, નિદ્રાવસ્થામાંથી પાછો જાગૃત અવસ્થામાં આવે છે. તો સ્વપ્નમાં જે હતો પુરુષ એ જ પુરુષ હું છું. પણ એ વખતે હું ભિખારી તરીકે મેં કેટલું દુઃખ ભોગ્યું. જેટલો સમય હું સ્વપ્નમાં રહ્યો એટલો સમય મેં દુઃખ જ ભોગવ્યું અને હવે હું સુખ જોઉં છું. તો એમને મનમાં થયું કે સારું આવું સપનું મને આવ્યું કેમ? કારણ કે હું તો કદી ભિખારી હતો જ નહીં. હવે આજનું વિજ્ઞાન એમ કહે છે, આજનું વિજ્ઞાન કે તમારા જે જાગૃત મનની ઉપર રેખાઓ અંકિત થઈ છે, ઇમ્પ્રેશન જેને કહે છે, એનું પ્રતિબિંબ સ્વપ્નમાં પડતું હોય છે. આવું મોડર્ન વિજ્ઞાન કહે છે. પણ આપણા શાસ્ત્રો એનાથી આગળ ગયા હતા. આ એનો જ્વલંત દાખલો છે કે રાજા જનક તો પહેલાંથી જ રાજાના પુત્ર હતા. એમણે ભિખારીનું જીવન જોયું જ નથી, અનુભવ્યું જ નથી, ગરીબી જોઈ જ નથી. તો એમને આવું સપનું કેમ આવ્યું? કઈ એમની સંસ્કાર એમના મન ઉપર જાગૃત મનના પડ્યા હતા કે જેથી એમને આવું સપનું આવ્યું? તો હવે એમણે પોતે જ વિચાર કર્યો કે જે માણસ 2 કલાક 1 કલાક પહેલાં ભિખારી હતો એ આજે રાજા તરીકે કેવી રીતે છે? હવે તમે એક વસ્તુ સમજો, જીવન એટલે શું? જીવન એટલે એકધારી ચાલતી અનુભવોની અતૂટ સાંકળ. અત્યારે હું જે બોલું છું એ બોલવાનો અનુભવ છે, તમે સાંભળો છો એ સાંભળવાનો અનુભવ છે. આપણી 5 ઇન્દ્રિયો કામ કરતી જ રહે છે, મન કામ કરતું જ રહે છે. એટલે એક એક ક્ષણ આપણી અનુભવોની જ છે. જેમ કે મને અત્યારે બોલતા તરસ ગળું સુકાયું છે, તો ગળું સુકાયું છે એ પણ એક અનુભવ જ છે. તમે સાંભળતા સાંભળતા રસ ધરાવી રહ્યા છો, તમને રસ પડ્યો છે એ પણ એક અનુભવ છે. તમે સ્કીપ કરીને આંગળી મૂકીને જતા રહો છો એ પણ એક અનુભવ છે. મતલબ કે એક ધારી ચાલતી અતૂટ સાંકળ અનુભવોની એ જ જીવન છે. અને એ જ જીવનના એક જ માણસના 2 અનુભવો છે. એક છે જાગૃત અવસ્થામાં એને રાજા તરીકેનો અનુભવ છે, સ્વપ્નાવસ્થામાં એને ભિખારી તરીકેનો અનુભવ છે. બહુ વિચારમાં પડી ગયો કે હવે શું કરવું, કોને પૂછવું? પણ એટલે જિજ્ઞાસા થઈ કે મને આવું સપનું આવ્યું જ કેમ? મેં તો કદી ભિખારી પણ જોયું જ નથી. એટલે એણે બીજે દિવસે દરબાર ભર્યો અને મહાપંડિતને બ્રાહ્મણોને બોલાવ્યા અને એમને આ સ્વપ્ન વિશે વાત કરીને કહ્યું કે કોઈ મને આનો અર્થ કહો, કોઈ મને આનો અર્થ કહો. બધા બ્રાહ્મણો ગૂંચવાઈ ગયા. પંડિતો માથું ખંજવાળવા લાગ્યા કે આનો જવાબ શું હોઈ શકે, આનો શું અર્થ હોઈ શકે? કોઈ જવાબ ના આપી શક્યું. તો મેં તમને કહ્યું ને કે મહારાજા જનક તો વિચારશીલ માણસ હતા, આત્મજ્ઞાની હતા. એટલે એમણે પોતે જ ફરીથી એક પ્રશ્ન કર્યો. એ પ્રશ્ન હું તમને ઇંગ્લિશમાં કહું છું, પછી ગુજરાતીમાં કહું છું કે વેધર આઈ એમ એ કિંગ
and seeing a dream of being beggar, or whether I am really a beggar and seeing a dream of being king. હું રાજા છું અને ભિખારી તરીકેનું સપનું જોઉં છું, અને એ વખતે ભિખારી તરીકેના જ અનુભવો કરતો હતો ને ભિખારી તરીકે જ જીવતો હતો. તો સવાલ એ છે કે હું રાજા છું અને ભિખારી તરીકેનું સપનું જોઈ રહ્યો છું, કે હું ખરેખર ભિખારી જ છું અને રાજા તરીકેનું સપનું જોઈ રહ્યો છું? બંનેમાંથી સાચું શું? હવે તમે લોકો, કારણ કે આપણી બુદ્ધિ કન્વિન્સ થવા માગે, એટલે તમે લોકો એમ કહે કે તમે લોકો એમ કહો કે કેમ આ દરબારીઓને તો સાચા રાજા લાગો છો ને તમે ભલે આ પ્રશ્ન કર્યો, પણ આ દરબારીઓ જે અહીં બેઠા છે એ લોકોના માટે તો તમે રાજા છો જ ને. યસ, તમારી વાત સાચી છે, આ પ્રશ્ન થાય જ છે. પણ તમે એ ભૂલી જાઓ છો કે સ્વપ્નાવસ્થામાં ભિખારી હતા ને સ્વપ્નાવસ્થામાં એમને ઘણા લોકોએ જોયા પણ હશે. સ્વપ્નના માણસોએ એમનું અપમાન પણ કર્યું હશે. અને જો એ રાજા હોત સ્વપ્નાવસ્થામાં, તો સ્વપ્નના દરબારીઓએ એમને જોયા હોત. એ સ્વપ્નાવસ્થામાં હતા તો સ્વપ્નના માણસોએ એમને જોયા. તમે જાગૃત અવસ્થામાં છો એટલે જાગૃત તરીકે એમને જાણો છો. તમે પોતે પણ સપનામાં જતા રહો તો તમને એ ભિખારી તરીકે જ દેખાતા. તો આ તો પ્રશ્ન અગત્યનો છે. મેં તમને આ વિડીયો શાના માટે હું બનાવ્યું છું કે જાગૃત અવસ્થાને ઉપનિષદો સ્વપ્નાવસ્થાની બરાબર જ ગણે છે. કેમ ગણે છે એના લોજિક હું હવે આ વિડીયોમાં નહીં આપું, આ પહેલાંના વિડીયોમાં મેં આપી દીધા છે. તમને ઇન્ટરેસ્ટ હોય તો વાંચી લો. અને એ લોજિકમાં કોઈ કમ્પ્લેન્ટ લાગે, કોઈ ખોટાપણું લાગે, તમે મને કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો પૂછો. અરે હજારો પ્રશ્નો પૂછો, હું હજારો રીતે જવાબ આપીશ. મને મારા જ્ઞાન ઉપર વિશ્વાસ છે કે આઈ કેન કન્વિન્સ એનીબડી વિથ ધ લોજિક. બીજા ગુરુઓની જેમ ઉતારી નહીં પાડું કે તને નહીં સમજણ પડે, હું તમને સમજાવીશ. તમે રસ ધરાવતા હતો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર તો જવાના નથી. અને જાઓ છો તો પછી હું કશું કરી શકું એમ પણ નથી. કારણ કે મેં તમને કહ્યું ને કે તમે જેટલા મારાથી દૂર જઈ રહ્યા છો એટલા જ તમારાથી દૂર જઈ રહ્યા છો. કારણ કે આવી રીતે તમને સરળ ભાષામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કોઈ નહીં કરાવે. મોટા મોટા સંસ્કૃત લોકો બોલશે, મોટી મોટી શબ્દોની માયાજાળ રચશે, શબ્દો ગૂંથશે, મોહ માયા છોડી દો, અહંકાર છોડી દો, આવું બધું કહેશે. બે ચાર ભજનો અને ભક્તિ ગીતો ગવડાવી દેશે, પણ આવું સ્પષ્ટ શબ્દોમાં તમને કોઈ નહીં કહે. તો આપણે આગળ વધીએ કે ઉપનિષદોમાં તો 4 અવસ્થાઓનું વર્ણન છે. આપણે 4 અવસ્થાઓમાંથી અત્યારે 2 અવસ્થાઓ વિશે વાત કરી, જાગૃત અવસ્થા અને સ્વપ્નાવસ્થા. હવે જે જાગૃત અવસ્થામાં હું અત્યારે છું એ જ હું સાંજ કે રાત પડશે એટલે હું સ્વપ્નાવસ્થામાં જઈશ. સ્વપ્નાવસ્થામાંથી હું નિદ્રાવસ્થામાં જનાર તો હું જ છું ને, કે મારી જગ્યાએ કોઈ બીજું ઊંઘી જવાનું છે? હું જ ઊંઘી જવાનો છું. તો એ વખતે તો હું આ જગતને સંપૂર્ણ ભૂલી જઈશ. અરે જગતને નહીં, મારા શરીરને પણ હું ભૂલી જઈશ કે હું રૂપાળો છું કે કદરૂપો છું કે હું ઉંમરલાયક છું કે બાળક છું. શું છું એ જ નહીં મને ખબર હોય. હું શું છું? હું વિદ્વાન છું, હું ગરીબ છું, હું અમીર છું, હું સરપંચ છું, હું સેક્રેટરી છું. આ બધું હું જ આખું ભૂલાઈ જાય છે. તો એ પણ તમે જ છો, એ કોઈ બીજું નથી. તો આ એક હારમાળા ચાલતી જ આવે છે આપણા દિવસના 24 કલાકની. જાગૃત, સ્વપ્ન. હા, સ્વપ્ન જ ગયા વિડીયોમાં કહ્યું, છતાંય તમને યાદ કરાવી દઉં કે સ્વપ્ન જોનાર મન છે. જાગૃત અવસ્થાઓમાં આપણે 5 ઇન્દ્રિયોના ઉપર ભરોસો કરીએ છીએ, પણ સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયો કામ નથી કરતી. પણ ઇન્દ્રિયો તો પોતે જ ફોલિબલ છે, એમના જ એ જ પોતે ખામી ભરેલી છે. બ્રહદ અરણ્યકમાં બતાવેલું છે કે જેટલું જુએ છે એમાંનું અડધું જ જુએ છે, અડધું નથી જોતા.
જેટલું સાંભળીએ છીએ એ સાચું નથી હોતું, બધું એ સાચું તો હોતું નથી. જેટલું આપણે જોઈએ છીએ એ પણ આપણે સાચું નથી હોતું. તો ઇન્દ્રિયો તો પોતે જ ખામી ભરેલી છે, પૂર્ણ છે ને આપણે એનો ભરોસો કરીને બેસી ગયા છે કે જાગૃત એટલે જાગૃત, એ જ જીવન છે. ના, એવું નથી મારા ભાઈ. જાગૃત અવસ્થા પણ મહાસ્વપ્ન છે. હવે કાલે વિડીયોમાં મેં કહ્યું હતું કે હું આમ કહીને તમને નિરાશ કરવા નથી માગતો. જો આવું જોત તો આ સૃષ્ટિ ચાલે જ નહીં. આપણા શાસ્ત્રો, ગુરુઓ બધાને શતાયુ ભવનની આશીર્વાદ આપતા હતા કે 100 વર્ષનો હતા. તમે 100 વર્ષના થાઓ, તમે બહુ બધા પૈસા કમાઓ, તમારા બાળકોને, પત્નીને, બાળકો જોડે મોજ મજા કરો, આનંદ લો, જીવનનો જેટલો મળે એટલો. આપણા ઉપનિષદો મેં એ જ કહ્યું છે કે જીવનમાં જેટલો મળે એટલો આનંદ ઉઠાવો, પણ એ સાથે સાથે એને સત્ય ના માનો. સત્ય નહીં માનવાથી શું ફાયદો થશે આપણને એ પણ જાણી લો કે જો એને સત્ય નહીં માનો પણ ડે ડ્રીમિંગ પણ સમજી લેશો તો તમે ભય, ચિંતા, દુઃખ અને ટેન્શનમાંથી મુક્ત રહીને જીવનનો સાચો આનંદ ભોગવી શકશો. અત્યારે તમે ભય, ચિંતા, દુઃખ અને ટેન્શનમાં આનંદ ભોગવો છો, પણ એ આભાસી છે. મનમાં દુઃખ હોય તો તમને કોઈ પેડા ખાવા આપે તો તમને ગળ્યા લાગવાના છે? નથી લાગતા. મારા ભાઈઓ સમજો, સત્ય ના સમજો, ખાલી આટલું જ. તો તમને આ ઉદાહરણ કેવું લાગ્યું? તમને શું પ્રશ્ન થયો? તમને કેટલી જિજ્ઞાસા છે એ મને કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો તો મને આનંદ પણ થશે અને મને ઉત્સાહ પણ મળશે કે નહીં, મને સાંભળનારા ભલે 125 લોકો છે પણ છે ખરા. તો આપણે આગલા વિડીયોમાં મળીશું. કયો વિડીયો બનાવીશું? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, એના ઉપર આગળ વધીશું. ત્યાં સુધી નમસ્કાર.